વૈષ્ણો દેવી ઉપર ચડવાનું છે, સ્ટાર્ટિંગ કરીએ છીએ, પાસ લઈ લીધા છે। આ ભૈરવનાથ છે અને આ વૈષ્ણો દેવી છે। ઘોડાવાળા અહીંયા તમને મળી જ જાય। આ બજાર છે નીચેનું। અહીંયાથી ચાલતા જવાનું છે। કહેવામાં આવે છે આવવા જવાના 8 કલાક જેવું થાય। 14 કલાક આપણે 14 કિલોમીટર ઉપર જવાનું અને 14 કિલોમીટર પાછું નીચે આવવાનું। ટોટલ 28 થી 30 કિલોમીટર છે। અહીંયા હેલિકોપ્ટર બી જાય છે। આ ઉપર તમને જોવા મળે છે। હેલિકોપ્ટરના જવાના 2200 અને આવવાના 2200, ટોટલ 4400 રૂપિયા જેવું થાય। આ હેલિકોપ્ટર ઉપરથી જાય છે। જો આ બધા મારા ફોલોવર્સ છે, મને મળવા આવ્યા, સેલ્ફી લેવા આવ્યા બધા। કેટલા બધા ફોલોવર્સ છે મારા, જો બધા મારા ફોલોવર્સ। જો ભાઈ વૈષ્ણો દેવી સ્ટાર્ટ મેં અહીંયાથી કરેલું, આટલા ઉપર આવ્યા છે છતાંય હજી અડધું બી નથી પહોંચ્યું। 12 જણામાંથી 3 જણા રહ્યા ખાલી ઘોડા પર। વૈષ્ણો દેવી આવો તો ઘોડા કરીને આવજો, કાં તો ઘરેથી લઈને આવજો, ચાલતા નહીં આવતા। હસો નહીં। ટોટલ 12 જણા હતા અમે, બધા ફોર્મમાં ચાલતા જવાના, ચાલતા ઉપર જવાના। ફોર્મમાં આવતા આવતા ધીરે ધીરે કરતા વિકેટ પડતી ગઈ। છેલ્લે કેટલા જણા રહ્યા જયેશ? અમે 3 જણા રહ્યા,
બાકી બધા ઘોડા. ભાઈ જે બી આવો વિચારીને આવજો, ઘોડા કરી જ લેજો મહેરબાની કરીને. હવે અમારા બી આંટા આવી ગયા છે, આગળ જઈને અમે બી વિચારીએ કે ઘોડા કરી લઈએ, તો અમે ગધેડા બની જવાના છે. હજી તો 3-4 કલાકથી ચાલીએ છે, અડધું બી પૂરું નહીં થયું. ત્રણ જણા ખાલી, 12 જણામાંથી 3 જણા. ભાઈ 12 જણા ચાલતા જાઉં, ટ્રેકિંગ કરું. 12 માંથી 3 જણા વહી જા, એ પણ અડધું જ થયું છે. વૈષ્ણો દેવી ચડવા, માતાજીને મળવા, એમાંથી આ ટ્રેકિંગ કરવાનું. પપ્પા ટ્રેકિંગ હવે ટ્રેકિંગ કરેલું, હાલત ખરાબ થઈ ગઈ. અમને બી ફોર્મમાં લાવ્યા, વચ્ચેથી ખુશ ઘોડા પર બેસી ગયા. આ બી આના લીધે શરૂઆતમાં કોઈએ ઘોડા નહીં કર્યા, પહોંચી ગયા. ફાઇનલી અમે બી બેસી ગયા ઘોડા પર, થાકી ગયા. ફાઇનલી અમે પહોંચી ગયા વૈષ્ણો દેવી મંદિર, અને હમણાં જ દર્શન કરીને બહાર આવ્યા. અને દર્શન કરવા ગયો ત્યારે મોબાઈલ અને વોચ ને બધું જમા લઈ લે, એટલે અંદરનો વિડીયો ઉતરે નહીં. હાલમાં વૈષ્ણો દેવી બહારથી મંદિર કેવું દેખાય જો. નાઇટમાં વૈષ્ણો દેવી. મોડું થશે. બધા મારા સબસ્ક્રાઇબર હાય તો કરો યાર. હવે અમે લોકો ભૈરવનાથ જઈએ છીએ, અહીંયાથી 5 કિલોમીટર દૂર. ત્યાંથી પછી કતરા નીચે ઘોડા પર. એટલે આમ ચાલે ને તો તરવા લાગે હવામાં, પાણીમાં